સુરતના ભેદવાડ વિસ્તારમાં આવેલી પ્રેમનગર ઝોપડપટ્ટીમાં પૂરના પાણી ઉતર્યા બાદ હવે રોગચાળાનો ખતરો મંડરાઈ રહ્યો છે। પાણી ઓસરતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ગંદકી અને કાદવ કીચડના સામ્રાજ્ય વચ્ચે સ્થાનિક લોકો નર્કાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે। સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રની ઘોર અણઆવડત અને બેદરકારીને કારણે અહીંના રહીશો અત્યારે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર પાણી ઉતરી ગયા અને કલાકો વીતી ગયા હોવા છતાં સુરત મહાનગરપાલિકા તરફથી કોઈ પણ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવી નથી। વિસ્તારમાં સેનિટાઇઝેશન કે સાફ સફાઈ કરવા માટે એક પણ સફાઈ કર્મચારી ડોકાયો નથી। રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના હોવા છતાં તંત્ર હજુ પણ ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। राजपूत जोर से थोड़ा। मेरा नाम गुड्डू सिंह राजपूत रीना। लेकिन हमारे इधर इतनी 3 दिन से प्रॉब्लम है कि हमारे इधर कोई सुविधा नहीं है। 3 दिन से पूरा कचरा पानी सब भरा, लेकिन निकलने को तक जगह नहीं है और किसी की कोई सेफ्टी नहीं मिल रही है। पूरा हैरान हो चुके हैं। कोई नेता नहीं आया, कोई नहीं आया। हमको उससे कोई मतलब नहीं, कोई नेता आए चाहे ना आए, लेकिन जो हमको गरीबों को सेफ्टी मिल रही है ऊपर से वो तो हमको मिलनी चाहिए ना। लेकिन कोई कुछ नहीं कर रहा है। सब अपने अपने हाथ से कचरे उठा उठा के फेंक रहे हैं। तो हमारा जो हक है ना वो हमको मिलना चाहिए सब, बस। और जो सब नुकसान जो हुई है वो भरपाई करके देना चाहिए। बस राशन पानी बांटने भी कोई अभी तक आया कोनी भर के राशन हमारा फेंका गया, इतना पूरा पानी चला गया राशन में। इलेक्शन के टाइम पे जो नेता हाथ जोड़ के आ रहे थे कि हमको वोट दो, हमको वोट दो, तो अभी कोई आया? अभी उनका कोई कुत्ता का बच्चा भी नहीं आया। नेता क्या आएगा? कोई खाने का कोई नहीं आया, नहीं कुछ नहीं आया, कुछ नहीं आया, हम खड़े के खड़े कुछ नहीं आया। आपका नाम? મારું નામ પ્રતિભા સાગર જાદવ છે। મેં પ્રેમનગર ભેદવાડ એરિયામાં રહું છું। અહીંયાની જે તમે સુવિધા જોઈ શકો છો કે હમણાં સુધી એસએમસીવાળા હજુ સુધી આવ્યા નથી। આવતા છે થોડીક વાર પહેલાં, પછી ચાલ્યા જતા છે। અંદર જઈને જો તમે જશો તો નાના નાના બાળકો છે, લેડીઝ છે, કે એ લોકોની ઘરની પાસે જુઓ તમે કે કેટલું કચરું છે। એસએમસીવાળા ખાલી બહારથી જોઈને ચાલ્યા જતા છે, અંદર કંઈ જતા નથી। અહીંયા નાના નાના છોકરાઓ અહીંયા ભૂખા છે, પ્યાસા છે, એ લોકોને કંઈ ખાવાની સુવિધા નથી। કોઈ છોકરાઓને તો અહીંયા દૂધ પીવા બી નથી મળતું, નાના બાળકોને। તો સરકારને એટલી વિનંતી છે કે ભાઈ તમે અહીંયા બધું રાશન બી એ લોકોનું વહીને ચાલ્યું ગયું છે। તો તમે સરકારને વિનંતી છે કે તમે હમણાં જોવા આવો, જ્યારે તમે વોટ માંગવા આવો છો ત્યારે તમે ઘર ઘર સુધી જાઓ છો। કેમ જાઓ છો? તમારે ગરજ છે એટલા માટે। હમણાં અમને ગરજ છે ત્યારે તમે આવતા નથી। કેમ નથી આવતા અમને જોવા? જ્યારે તમારી ગરજ હોય, તમારી ગરજ પૂરી કરવા માટે તમે કેમ આવો છો? અમારી ગરજ બી પૂરી કરવા માટે આવો ને। એટલે અહીંયાના જે સ્થાનિક કોર્પોરેટરો છે 29 નંબર વોર્ડના, તો કોઈ નેતા કોઈ નથી આવ્યું, કોઈ નથી આવ્યું, હજુ સુધી કોઈ નથી આવ્યું। હજુ સુધી અમને કોઈ નેતા પૂછવા નથી આવ્યા ને જોવા નથી આવ્યા। તમારો જે વોર્ડ છે આ કયા વોર્ડ નંબરમાં આવે છે? 29 નંબર। અને આ એરિયાનું નામ શું છે? પ્રેમનગર ભેદવાડ પાંડેસરામાં આવે છે। હવે बोलो। प्रेमनगर पांडेसरा भेदवाड़, उसमें हम 3 दिन से मुसीबत में। हमको कोई देखने आया नहीं, मर गए के जिंदे कोई साहब लोग नहीं आए, कोई नहीं आया। हमारा जितना राशन पानी भरा था वो भी सब चले गया। हम लोग भूखे भूखे रहे, तभी कोई पूछने को आया नहीं हमको। यहाँ पे वो एसएमसी की तरफ से और यहाँ के जो स्थानीय कॉर्पोरेटर है उनके तरफ से कोई सहायता मिली आपको? सहायता कोई आया नहीं, तो कोई आया नहीं, कोई आया नहीं। हमारा जीवसंत का कपड़ा वो गिले में हम 3 दिन से रहे, लेकिन कोई पूछने को आया नहीं हमको। हमारे बच्चे लोग, हमारे बूढ़े बाड़े सब हम मुसीबत में।